હેલો દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે પરીક્ષામાં પૂછાતો 5 માર્કનો પ્રશ્ન કે જેમાં આપણે સામાન્ય રીતે 10 મિનિટ સુધી લઈએ છીએ, તો એને ઓછા સમયમાં કઈ રીતે કરવું એ ટોપિકની વાત કરી રહ્યો છું. કે પઝલ મોસ્ટલી કેટલા ટાઈપની હોય છે કે આપણને એમ કીધું હોય કે અમુક વ્યક્તિઓ છે, 8 વ્યક્તિઓ 6 વ્યક્તિઓ એ વર્તુળાકાર બેઠા છે, બરોબર. એમાં પણ 2 રીતની હોય છે, 3 રીતની હોય છે. બધા બહારની સાઈડ મોઢું કરીને બેઠા હોય. પછી બીજી રીત એવી છે કે બધા અંદરની સાઈડ મોઢું કરીને બેઠા હોય, બરોબર. અને હજી એક રીત છે કે જેમાં અમુક બહાર જોતા હોય અને અમુક અંદર જોતા હોય. તો આપણે આ પઝલોને ઓછા ટાઈમમાં આપણે કઈ રીતે કરવી, જો તમે ડેઈલી પ્રેક્ટિસ રાખશો ને પઝલોની, તો જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યાં સુધીમાં તમે 5 મિનિટ સુધી મેક્સિમમ, વધારેમાં વધારે 5 મિનિટ સુધીમાં તમારે 5 માર્ક કવર થઈ શકશે, બરોબર. તો તમારે જો શીખવી જ હોય તો ડેઈલી દર 3 દિવસે હું પઝલનો વિડીયો બનાવીશ, જેમાં આપણે 3 પઝલ સુધીનું સોલ્યુશન આપણે આપતા રહીશું. અને જે મારું ગ્રુપ છે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા, બરોબર, આ મારું ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે સર્ચ કરી શકો છો કે આ મારું ટેલિગ્રામ ગ્રુપ છે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા. તમે સર્ચ કરશો એટલે તમારો ટેલિગ્રામ ગ્રુપ મળી જશે. એમાં હું દરરોજ એક પઝલ આપણે પ્રેક્ટિસ માટે આપું છું, બરોબર. અને જો ડેઈલી ખાલી એક પઝલ કરશો ને, તમારી એક્ઝામ આવશે ને ત્યાં સુધીમાં તમે 5 મિનિટમાં આ પઝલ કરી શકશો. હવે આપણે જોઈએ કે બીજી પઝલો કેટલા પ્રકારની હોય છે, કે મોસ્ટલી કેટલા પ્રકારનું પૂછાતું હોય છે. તો પહેલા તો આપણે કીધું કે વર્તુળાકાર બેઠા હોય. પછી અમુક એમ કીધું હોય કે ચોરસ છે, એમાં અમુક ખૂણા ઉપર બેઠા હોય, અમુક સાઈડ ઉપર બેઠા હોય, બરોબર. પછી એમાં પણ બીજી રીત આવે કે લંબચોરસ છે. લંબચોરસ એટલે એક સાઈડ મોટી હોય અને એક સાઈડ નાની હોય. તો એમાં પણ એમ કીધું હોય કે 4 વ્યક્તિઓ સાઈડ ઉપર, લાંબી સાઈડ ઉપર બેઠા છે અને 2 વ્યક્તિઓ ટૂંકી સાઈડ ઉપર બેઠા છે. તો આમાં પણ ઘણી બધી પ્રકારની પઝલો બની શકે. હજી આગળ એવી રીતે હોઈ શકે કે 7 વાર આપેલા હોય, કયો વ્યક્તિ કયા દિવસે કંઈક આપણને કાર્ય આપે. ધારો કે મૂવી જોવા જાય છે, તો કયા દિવસે આ મૂવી જોવા જાય છે કયો વ્યક્તિ, એવી રીતે પણ પૂછાઈ શકે. બીજું કે આપણને આગળ ફ્લેટ અને ફ્લોર વાળી પૂછાઈ શકે, કે જેમાં આપણે આ એક બિલ્ડિંગ છે એમાં, બરોબર, એમાં 4 માળ છે, 4 માળ છે અને 2 ફ્લેટ છે, કે એક માળ ઉપર 2 ફ્લેટ છે. તો આવી રીતે પણ પૂછાઈ શકે છે. પછી આગળ તમને એમ પણ આપેલું હોય કે મહિના આપેલા હોય કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એને આપણે મંથ બેઝ પઝલ કહીશું, બરોબર. પછી એમાં પણ હજી તમારે આગળ લેવલ વધારવા માટે તમને એવી રીતે આપેલું છે A, B, C, D, આ 4 વ્યક્તિઓ છે, પણ એમ કીધું હોય છે કે અલગ અલગ મૂવી જોવા જાય છે, બરોબર. આપણે મૂવી જ લઈએ સામાન્ય રીતે, કે મૂવી જોવા જાય છે. તો એના માટે શું હોય કે એ આપણને એમ કીધું હોય કે આ મૂવી જોવા જાય છે, C આ મૂવી જોવા જાય છે. એની આપણને માહિતી આપેલી હોય પેપરમાં, આપણે એમાંથી આપણે એની બેઠક વ્યવસ્થા ગોઠવણ કરવાની કે શું આપણને આવશે. પછી એમાં પ્રશ્નો કેવા પૂછાય કે તમે જ્યારે આમ તમને કીધેલું હોય, તમને જ્યારે આન્સર મળી જાય, આ 4 ફ્લોર છે, અહીંયા A, C, D, B આવી રીતે છે, તમને પૂછે પ્રશ્ન કેવી રીતે પૂછાય કે 3જા ફ્લોર ઉપર કોણ બેઠું છે. પછી એમ પૂછ્યું હોય કે બીજા B થી ઉપરના બીજા માળે કોણ બેઠું છે. તો B થી ઉપરનો બીજો માળ એટલે આ પહેલો અને આ બીજો C, તો C જવાબ. આવી રીતે આપણને પ્રશ્નો પૂછાતા હોય છે. તો ચલો આપણે આગળ જોઈએ કે મેં 3 પઝલ આજ સુધી ગ્રુપમાં આપેલી છે પ્રેક્ટિસ માટે, એ 3નું અહીંયા સોલ્યુશન કરાવું છું. જેને પણ ના ખબર પડે એ ગ્રુપમાં મને પૂછી શકે છે, અહીંયા કોમેન્ટમાં પણ પૂછી શકો છો. અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેવું બહુ હેલ્પફુલ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યાર સુધી મદદ થઈ છે, પણ આગળ તમે હજી નવા હોય તો તમે પણ ગ્રુપ જોઈન કરી લો, બરોબર. ચલો આપણે પહેલી પઝલ જોઈએ. અહીંયા આપણને એમ કીધું છે કે 8 લોકો A, P, E, F, C, Q અને R અને S, બરોબર, આ 8 લોકો છે, એક વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા છે. હવે જો અહીંયા વર્તુળાકાર ટેબલ બનાવવાની હું તમને સલાહ નહીં આપું, કેમ કે આપણે જે કોઈ પણ આપણા વર્તુળ હોય, બરોબર, એને આપણે અહીંથી કાપી અને આમ સીધું કરી નાખીએ તો એ આપણે આવું થઈ જાય, બરોબર, સીધી લાઈનમાં થઈ જાય. તો આ શેના માટે કે તમારે વર્તુળાકારમાં તમારે અમુક ટાઈમે
વાર લાગી શકે, પણ આ મેથડથી તમે બહુ જલ્દીથી કરી શકશો, બહુ ઓછા સમયમાં થઈ જશે સોલ્વ, બરોબર. તો આ કઈ રીતે કામ કરે, આપણે આ સીધી લાઈન બનાવી દીધી, પણ વર્તુળ તો આપણે અહીંથી આમ જોડી દઈએ તો એ તો વર્તુળ જ થઈ ગયું, બરોબર. એટલે આપણે એને સીધી લાઈનમાં બનાવશું. ચલો જોઈએ કે કેવી રીતે બનાવવાનું છે. હું તમને બેઝિકથી શીખડાવીશ કે 8 લોકો વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા છે. પહેલા તો આપણે પઝલ જ્યારે આવે ને ત્યારે પહેલા માહિતી લખી લેવાની, ડાયરેક્ટ એમ નહીં બનાવવા નહીં માંડવાનું કે વર્તુળ છે એફ અને આર બીજાથી જમણાથી બીજા સ્થાને છે, ડાયરેક્ટ નહીં કરવા માંડવાનું. પહેલા તમને ઓછા સમયમાં તમારે પઝલ કરવા માટે તમને કઈ માહિતી વધારે ઉપયોગી છે એ પહેલા લેવાની, બરોબર. તો અહીંયા હું તમને પહેલા જે આપણને માહિતી આપી હોય ને એને નોટ કરતા શીખવાડું કે એફ છે એ આરના જમણેથી બીજા સ્થાને છે, બરોબર. આપણે સીધી લાઈન માટે હું તમને શીખડાવવા માંગુ છું, તો એ રીતે જ પ્રેક્ટિસ કરાવીશ કે એફ છે એ આરના જમણેથી બીજા સ્થાને છે. તો આપણે આર છે, આ બાજુ જમણી સાઈડ આવે અને આ બાજુ ડાબી સાઈડ. આપણે આવી રીતે વિચારવાનું કે આ બાજુ મોટું કરીને બેઠો છે, બરોબર. તો જે જમણી સાઈડ છે એફ છે આરના જમણેથી બીજા સ્થાને, તો આ પહેલું સ્થાન અને આ બીજું સ્થાન, બરોબર. આવી રીતે હોય ત્યારે આવી રીતે નોટ કરી લેવાની કન્ડિશન. પછી શું આપ્યું છે કે એ ઈના ડાબેથી બીજો, એ છે એ ઈના ડાબેથી બીજો અને પીના જમણેથી ત્રીજો છે. તો આપણને એ આપેલો છે, એ માટે બે કન્ડિશન છે કે ઈના ડાબેથી બીજો. તો આપણે ઈનો ડાબો લેવો હોય તો ઈ અહીંયા હોય ત્યારે અહીંયા થશે ડાબેથી બીજો, આ પહેલો થઈ ગયો અને અહીંયા એ બીજા સ્થાને, બરોબર. અને પીના જમણેથી ત્રીજા સ્થાને. જ્યારે પણ આપેલું હોય ને કે જમણેથી ત્રીજા સ્થાને, ત્રીજું સ્થાન આપેલું હોય એટલે વચ્ચે 2 આવશે, બીજો સ્થાન હોય તો વચ્ચે 1 આવશે, એટલે એક ઓછું હોય. તો આપણે એમ કીધું છે પીના જમણેથી ત્રીજા સ્થાને, તો એ અને પી વચ્ચે કેટલા 2 મૂકવાના અને અહીંયા પી, આ પીનો જમણી સાઈડ, બરોબર. થઈ ગયું 2. આપણને કેટલી, આ તમે આવી રીતે કરશો ને તો તમને આ જો આટલી કન્ડિશન એક જ લાઈનમાં થઈ ગઈ, બરોબર. તો આપણે એના માટે જ આ વિડીયો બનાવીએ છીએ કે જલ્દી કઈ રીતે કરવું. હવે આગળ જોઈએ. ક્યુના જમણેથી બીજો એસ બેઠો છે, ક્યુના જમણેથી બીજો એસ બેઠો છે. આપણો ક્યુ છે તો એની જમણી સાઈડ કઈ થઈ, આ થઈ. અને શું કીધું છે કે બીજો એસ છે, આ પહેલો અને આ બીજો એસ આવી ગયો, બરોબર. હવે એમ કીધું છે ક્યુ અને સી એકબીજાના પડોશી છે. હવે અહીંયા જુઓ ક્યુ અને સી એકબીજાના પડોશી છે, તો સી અહીંયા પણ આવી શકે અને સી અહીંયા પણ આવી શકે. તો એને લખવાની કઈ રીતે કન્ડિશન કે તમારે આવી રીતે લખી નાખવાનું, ક્યુ એની બાજુમાં સી છે, બરોબર. પછી એમ કીધું છે પણ તેમાંથી એક પણ એના પડોશી નથી, એટલે શું થયું કે ક્યુ અને સી માંથી કોઈ પણ એ નો પડોશી નથી, એટલે એ જ્યાં બેઠો હોય ને અહીંયા કે અહીંયા ક્યુ કે સી નહીં આવે. તો અહીંયા આપણે કરી નાખવાનું, લખી નાખવાનું, અહીંયા ક્યુ અને સી નહીં આવે, બંને નહીં આવે, બરોબર. હવે આને ગોઠવણી કઈ રીતે કરવી, પહેલા તો આપણે એક સીધી લાઈન દોરશું અને બધા એક જ, આપણને એમ કીધું નથી કે અહીંયા અંદરની દિશામાં કે બહારની દિશામાં જોઈને બેઠા છે, પણ આપણે માની લઈએ કે અંદરની સાઈડ બેઠા છે. તો તમે બહારની સાઈડ પણ માનશો તો પણ બેઠક તો એ જ આવશે, પણ અત્યારે આપણને કંઈ કીધું નથી એટલે આપણે અંદરની સાઈડ લઈએ છીએ, બરોબર. અને અંદરની સાઈડ કીધું હોય તો પણ આપણે આવી રીતે જ લેવાનું, બહારની સાઈડ કીધું હોય તો પણ આવી રીતે લઈ લેવાનું. આગળ તમને સોલ્યુશન આપીશ કે કઈ રીતે કરવાનું. કેટલા છે આપણે, 8 લોકો છે, બરોબર. એક, બે, 3, 4, 5, 6, 7, એક આ બાજુ લઈ લઈએ, 8 લોકો છે. હવે પહેલા તો અહીંયા તમે જુઓ સૌથી મોટી કન્ડિશન, તમને જે સૌથી વધુ લાંબી કન્ડિશન કઈ દેખાય છે, તો તમે આ કન્ડિશન જુઓ, આમાં કેટલા વ્યક્તિઓ આવી જાય છે. અને તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો, તમે પી અહીંયા મૂકી શકો, પી અહીંયા મૂકી શકો, કોઈ જ ફરક નહીં પડે, કેમ કે છેલ્લે તો આપણે આમ વર્તુળાકાર જ છે, બરોબર. તો આપણે ગમે ત્યાં પી મૂકીને શરૂઆત કરી શકીએ. જો જ્યારે આપણને એમ કીધું હોય ને કે જ્યારે સીધી લાઈનમાં 8 વ્યક્તિઓ બેઠા છે ત્યારે આપણે એપ્લાય નહીં થાય, ત્યારે આપણને જે કીધું હોય કન્ડિશન આપેલી હોય એ રીતે જ આપણે આગળ વધવાનું રહેશે, બરોબર.
તો અહીંયા આપણે પહેલી કન્ડિશન આ જે છે એ આપણે લઈએ છીએ કે પી આપેલું છે, આ પી છે, પછી 2 છોડીને એ છે, પછી 1 છોડીને ઈ છે, બરોબર. આ એટલા માટે કે આપણને સૌથી વધુ આમાં કન્ડિશન મળી રહે છે. હવે એમ કીધું છે કે ક્યુ અને હવે કઈ કન્ડિશન લઈશું કે એ ની બાજુમાં ક્યુ અને સી નથી, તો અહીંયા પણ ક્યુ અને સી નહીં આવે અને અહીંયા પણ ક્યુ અને સી નહીં આવે. પણ બીજું શું કન્ડિશન છે કે ક્યુ અને સી એકબીજાના પડોશી છે, બરોબર. તો હવે આમાં કઈ રીતે લેવાની કન્ડિશન આગળ કે ક્યુ અને સી એકબીજાના પડોશી છે, અહીંયા પણ ક્યુ અને સી નહીં આવે અને અહીંયા પણ નહીં આવે, તો આપણે અહીંયા ક્યુ લઈએ તો અહીંયા સી લેવો પડે, બરોબર. અહીંયા આપણે ક્યુ લઈએ તો અહીંયા સી લેવો પડે, પણ ત્યાં આવશે નહીં આવે, કેમ કે અહીંયા આપણને ના પાડી છે કે ક્યુ અને સી નથી, તો આપણે એ કન્ડિશન કેન્સલ થઈ ગઈ. આ છે ને આપણે મગજમાં વિચારવાનું કે અહીંયા આપણે ક્યુ અને સી બાજુમાં આવે એવી કેટલી 2 જગ્યા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, પણ અહીંયા તો પોસિબલ છે નહીં, બરોબર. તો આપણે જે છે અહીંયા આપણે આવશે. તો ચલો ક્યુ અને સી માટે આપણે આ જગ્યા આપણે ફાઇનલ થઈ, બરોબર. તો એના માટે આપણે 2 કન્ડિશન બને, ક્યુ અને સી આવી રીતે બને, અથવા તો સી અને ક્યુ આવી રીતે આપેલું હોય. પણ આપણને બીજી કન્ડિશન શું આપેલી છે કે ક્યુ ના 1 છોડીને જમણેથી એસ છે. જો તમે ક્યુ અહીંયા લીધો તો આ 1 છોડીને જમણી સાઈડ એટલે આ બાજુ થશે, આ બાજુ, તો જમણી સાઈડ 1 છોડીને પાછું અહીંયા આવી જાય. આપણે આમ પૂરું કરીએ સર્કલ તો પાછું અહીંયા આવી જાય. તો અહીંયા તો પી બેઠો છે, તો ત્યાં આપણે એસ મૂકી શકીએ? ના મૂકી શકીએ. તો આપણે આ જે કન્ડિશન છે એ ખોટી પડશે. એટલે આપણે જે સાચી કન્ડિશન છે એ સી અને ક્યુ આવી રીતે જ આવશે, બરોબર. તો ચલો આપણે કેન્સલ કરી નાખીએ. આજે ઓછા ટાઈમમાં હું કઈ રીતે કરું ને શીખડાવું કે મગજમાં વિચારવાનું કે આવી રીતે થઈ શકે. આ કન્ડિશન આપણે કેન્સલ થઈ ગઈ અને આપણે સી અને ક્યુ અહીંયા ફાઇનલ થઈ ગયા. આ સી અને ક્યુ. હવે શું કીધું છે કે ક્યુ ના જમણેથી 1 છોડીને એસ. આ ક્યુ છે એને જમણી સાઈડ એટલે આ સાઈડ થઈ, આ 1 છોડી દીધો અને આ 1 છોડી દો તો એસ અહીંયા આવી ગયો, બરોબર. હવે એમ કીધું છે કે આર ને હવે બાકી કઈ કન્ડિશન રહી, આ કન્ડિશન આવી ગઈ, આ બંને આવી ગઈ, આ પણ આવી ગઈ. તો આ છેલ્લી એક કન્ડિશન બાકી રહી, તો એને આપણે શું કીધું છે કે આર ના જમણેથી એફ બીજો છે. અહીંયા આપણે આર અને અહીંયા એફ. તો આ થઈ ગઈ આપણે બેઠક વ્યવસ્થા. આને તમે સર્કલમાં ગોઠવી હોય તો કઈ રીતે ગોઠવાય? ગોઠવવાની જરૂર નથી, પણ તમને જો કદાચ નવું હશે ને એટલે તમને ખબર નહીં પડે, પણ પછી જો પ્રેક્ટિસ થઈ જશે ને, જેટલી વધુ પ્રેક્ટિસ થશે એટલું તમને આમાં પછી આ સર્કલમાં બેસાડવાની જરૂર નહીં પડે. ધારો કે આપણે આમ બેઠા છે, 8 વ્યક્તિ છે, બરોબર. 1 2 3 4 5 6 7 8. અહીંયા પી છે, પી થી આપણે શરૂઆત કરીએ. પી અહીંયા લીધો, એના જમણી સાઈડ કયો છે? એસ છે, તો એસ જમણી સાઈડ લીધો. પછી આર. તો આવી રીતે લાઈનમાં જે છે એ ગોઠવતો જવાનું. પી આર ઈ એફ ઈ સી અને ક્યુ. જો તમે વર્તુળ બનાવીને કરશો તો પણ આવી રીતે જ આવશે જવાબ, અને લાઈન બનાવીને પણ કરશો તો પણ આવી રીતે જ આવશે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કન્ડિશન જે છે એ એલિમિનેટ કરવામાં, એટલે કે આપણે ઓછા કન્ડિશનમાં આપણે ખાલી કેટલી 2 કન્ડિશન જ થઈ, એમાં આપણે જલ્દી કરી શકીએ, બરોબર. તો આ જે છે આપણો ફાઇનલ આન્સર છે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો અહીં એમ કીધું છે કે 8 વ્યક્તિઓ ઊભી લાઈનમાં એવી રીતે ઊભા છે. પહેલા તો 8 વ્યક્તિઓ ઊભી લાઈનમાં ઊભા છે, બરોબર. તો આપણે અહીંયા 8 વ્યક્તિઓ માટે શું કરશું કે એક ઊભી લાઈન બનાવી નાખશું. 8 7 6 5 4 3 2 ને 1, બરોબર. હવે એમ કીધું છે કે એસ એ યુ ની તરત નીચે ઊભો છે, બરોબર. તો આપણને ખબર નથી કે એસ ને યુ ક્યાં છે.
આપણે અહીંયા પહેલા અત્યારે આ રીતે નહીં કરીએ આમાં, કેમ કે આમાં શું કહેવાય, આપણને કોઈ એવી ફિક્સ જગ્યા નથી આપી કે જે આગળ તમે વાંચશો એટલે ખબર પડશે કે કોઈ એવી ફિક્સ જગ્યા નથી આપી કે કોણ કયા સ્થાને બેઠો છે. અમુક વખતે કેવું આપેલું હોય કે આપણે જે 8 આ બનાવ્યું એમાં એમ કીધું હોય કે 6 માળે એ બેઠો છે, આવી રીતે આપણને આપેલું હોય, પણ અહીંયા આપણને એવું કંઈ આપેલું નથી. તો આપણે એ કેન્સલ કરશું અને ડાયરેક્ટ કઈ રીતે કરવું એ શીખવાડ્યું. બરોબર. એસ એ યુની તરત નીચે ઊભો છે. પહેલા તો શું કરવાનું, કન્ડિશન લખવા માંડવાની કે એસ એ યુની તરત નીચે છે, યુ છે એસ. જ્યારે તરત નીચે હોય ને ત્યારે આવી રીતે એરો કરી નાખવાનો. આનો મતલબ શું થયો કે અહીં આ બંને જોડે છે, આ બંને જોડીમાં છે. બરોબર. પછી એમ કીધું છે પણ ક્યુ ની તરત પહેલા નથી, એટલે અહીંયા છે, અહીંયા જે છે ને ત્યાં ક્યુ નહીં આવે, એટલે એસ ની નીચે ક્યુ નહીં આવે એવું કહેવા માંગે છે. બરોબર. હવે ટી અને ક્યુ વચ્ચે બે વ્યક્તિઓ ઊભા છે, આપણે લખી નાખવાનું ટી અને ક્યુ વચ્ચે બે. આપણને ખબર નથી કે આ બાજુ છે ક્યુ કે આને આપણે આવી રીતે પણ કહી શકીએ કે આમાં પણ ક્યુ અને ટી વચ્ચે બે જ વ્યક્તિઓ છે. બરોબર. તો આપણને ખબર ના હોય ત્યારે આપણે કોઈ એરો નહીં આપીએ, એટલે ખાલી એટલું લખશું કે ટી અને ક્યુ વચ્ચે બે વ્યક્તિઓ છે. અને એમ કીધું છે કે ક્યુ એ ટી ની પહેલા ઊભો છે. હવે આપણને ખબર પડી ગઈ કે ક્યુ છે એ ટી ની પહેલા છે, તો આપણે અહીંયા બોક્સ બનાવી લાઈન બનાવી નાખીએ. બરોબર. શું કીધું છે કે ક્યુ એ ટી ની પહેલા છે, એટલે ક્યુ ઉપર હશે અને બે છોડીને ટી આવશે. બરોબર. આ ટી બે કન્ડિશન આપણે બનાવી લઈએ એટલે આપણે સોલ્વ કરવામાં સહેલું પડે. મોસ્ટલી બે કન્ડિશન બનશે તમારે. જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો 2માં પતી જશે. પીએસઆઈમાં કદાચ એવું થઈ શકે કે 2-3 બની શકે. એમ કીધું છે ક્યુ અને પી વચ્ચે બે વ્યક્તિઓ છે. તો હવે અહીંયા તો ક્યુ અને પી વચ્ચે, અહીંયા જુઓ, અહીંયા તો બે વ્યક્તિઓ આવી ગયા છે, તો હવે અહીંયા પી આવી શકે, અહીંયા તો ના આવી શકે. તો એનો મતલબ શું થયો કે પી છે એ ઉપર હશે. બરોબર. આપણે ઉપર બનાવી લઈએ. આ બે જગ્યા ખાલી થઈ ગઈ. બરોબર. તો પી ક્યાં આવશે, અહીંયા ઉપર, તો ત્યાં આપણે પી લખી શકીએ. આમ કીધું છે કે ડબલ્યુ એ વી ની નીચે ઊભો છે, એટલે શું કીધું આપણે અહીંયા લખી નાખવાનું. આમાં કંઈ આપણે ફીટ બેસતી નથી, પણ આપણને ફીટ ડાયરેક્ટ બેસતી હોય અહીંયા તો આપણે મૂકી શકીએ, પણ આમાં ખબર છે આપણને કે ડબલ્યુ અહીંયા છે કે અહીંયા છે, ગમે ત્યાં આવી શકે, તો આપણે ત્યાં લખશું નહીં. આપણે સાઈડમાં એક નોટ કરી લઈશું કે કઈ રીતે છે. ડબલ્યુ વી ની નીચે છે, તો અહીંયા આમ કીધું છે કે પહેલા વી છે, એની નીચે ડબલ્યુ છે, પણ આર ની ઉપર છે. હા, ડબલ્યુ છે ને એ આર ની ઉપર છે, તો અહીંયા પણ આપણે એક કન્ડિશન લખી નાખીએ કે ડબલ્યુ આર ની ઉપર છે. તો ઓબ્વિયસ છે કે અહીંયા આર ની ઉપર આવી ગયું. આપણી શું થઈ ગઈ કે બે લાઈનની કન્ડિશન આપણે ખાલી આટલામાં, એટલે આપણે બીજી વાર અહીંયા વાંચવું નહીં પડે કે આપણે શું કીધું. આમાં તમે જોઈ લેશો એટલે ખબર પડી જાય કે ભાઈ વી ની નીચે ડબલ્યુ મૂકવાનો છે અને પછી આર મૂકવાનો છે. એવું નથી કીધું કે અહીંયા બે વ્યક્તિઓ આવશે, એવું કશું કીધું નથી. તો ચલો, હવે કન્ડિશન આપણે મળી ગઈ છે, હવે આપણે એપ્લાય કરવાની છે. હવે જો અહીંયા તમે એક કન્ડિશન આપણે આ નોટ કરી હતી કે યુ પછી ડાયરેક્ટ એસ છે. હવે અહીંયા કેટલા ટોટલ આપણે 8 વ્યક્તિઓની વાત થઈ હતી. બરોબર. તો અહીંયા ગણીએ 1 2 3 4 5 6 અને 7 વ્યક્તિ થયા. હવે કાં તો 8મો નીચે હોઈ શકે, કાં તો 8મો ઉપર હોઈ શકે, ગમે બેમાંથી કોઈ પણ જગ્યાએ. બરોબર. આપણને ખબર નથી કે કઈ જગ્યાએ છે, તો હવે યુ અહીંયા મૂકી શકીએ, અહીંયા યુ અહીંયા ઉપર મૂકી શકીએ, ના મૂકી શકીએ. કેમ કે યુ ની તરત નીચે એસ મૂકવાનો છે, તો અહીંયા તો પી ઓલરેડી છે, તો ત્યાં એસ આપણે મૂકી શકીએ નહીં. હવે તમે યુ અહીંયા મૂકી શકો તો ના મૂકી શકો. કેમ કે યુ ની નીચે આપણે તરત એસ મૂકવાનો છે. અહીંયા એસ મૂકો તો કેટલા, ઉપર તો ઓલરેડી 7 8 અને 9 વ્યક્તિ થઈ ગયા, તો એ પણ પોસિબલ નથી. તો હવે આપણે કન્ફર્મ થઈ ગયું કે યુ અને એસ
કાં તો અહીંયા આવશે કાં તો અહીંયા આવશે, બરોબર. હવે એમ કીધું છે કે એસ પછી તરત ક્યુ ના હોવો જોઈએ. જુઓ, એટલે હવે તમે અહીંયા એસ મૂકો તો તરત પછી ક્યુ આવી જાય છે. એનો મતલબ શું થયો કે અહીંયા પણ યુ અને એસ આ આપણે નહીં આવે. તો શું આવશે કે યુ અહીંયા આવશે, એ ફાઇનલ થઈ ગયું, અને એના પછી આ એસ આવશે, એ પણ ફાઇનલ થઈ ગયું, બરોબર. હવે પછી આપણને બીજી કઈ કન્ડિશન છે કે વી ની નીચે ડબલ્યુ અને એની નીચે આર છે. હજી એક આપણે કન્ડિશન ભૂલી ગયા હતા કે આર જે છે એ છેલ્લો વ્યક્તિ નથી. એનો મતલબ શું થયો કે આર અહીંયા નહીં આવે. હવે આપણે તો અહીંયા ઉપર બે જ ખાના બાકી છે, આ બે, અને આઠમો વ્યક્તિ અહીંયા બે મૂકીએ, વી અને ડબલ્યુ મૂકીએ, અને આર અહીંયા મૂકીએ તો આર છેલ્લો થઈ ગયો. પણ આપણે એમ કીધું છે કે આર છેલ્લો નથી. એનો મતલબ શું થયો કે જે આઠમો વ્યક્તિ છે ને એ અહીંયા ઉપર હશે 100%, બરોબર. તો પહેલા આપણે વી મૂકીએ, પછી એની નીચે ડબલ્યુ મૂકીએ અને આર મૂકીએ. તો આ જે છે આપણો ફાઇનલ આન્સર થઈ ગયો છે, બરોબર. અહીંયા આર આપણે નહીં આવે. હવે જ્યારે આમાં પ્રશ્ન પૂછશે, એવું પૂછશે કે ડબલ્યુ થી નીચે ચોથો કોણ બેઠો છે. તો જ્યારે આવા પ્રશ્નો પૂછેલા હોય ત્યારે શું આન્સર આપવાનો કે ડબલ્યુ થી નીચે આપણને ચોથો પૂછ્યો છે. તો આ જે છે પહેલો છે નીચે, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો એસ તમારો આન્સર થઈ જશે, બરોબર. પછી એમ કીધું હોય કે પી અને યુ વચ્ચે કેટલા વ્યક્તિઓ છે. તો પી અહીંયા છે અને યુ અહીંયા ત્રીજા નંબર ઉપર છે. તો કેટલા? 1 2 3 વ્યક્તિઓ છે. તો 3 તમારો આન્સર થઈ જશે. એકવાર આ બની જશે પછી તમને જવાબ દેવામાં બહુ સરળતા પડશે. પણ જો આમાં તમારે ભૂલ થશે તો તમારે 5 માર્કનો લોસ પણ જશે. એટલે તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવી પડશે. ચલો નેક્સ્ટ જોઈએ. આ જે છે મેં એસબીઆઈ ક્લર્ક પ્રી લેવલની પઝલ લીધી છે, પણ હવે આપણે ગ્રુપમાં મોકલી હતી તો આપણે ડાયરેક્ટ સોલ્વ કરી નાખીએ કે કઈ રીતે થશે. આપણે ધીમે ધીમે લેવલ વધારશું. જેમ આ રીતે આપણે નાની નાની પઝલો બનાવી છે, ધીરે ધીરે લેવલ વધારશું. આપણે અહીંયા સુધી આપણે પહોંચશું, પણ આપણે ડાયરેક્ટ અહીંયા આજે મેં ગ્રુપમાં આપેલી હતી એટલે આપણે સોલ્વ કરાવી દઈએ છીએ. બાકી આગળ હવે હું ધીમે ધીમે લેવલ વધારતો જઈશ, બરોબર. ટેલિગ્રામ ગ્રુપ ખાસ જોઈન કરી લેવું અને યુટ્યુબ ચેનલ પણ આપણે સબસ્ક્રાઇબ કરી દેવી. કેમ કે આ પઝલ હવે મારો પ્લાન એવો છે કે દર 3 દિવસે હું પઝલનું વિડીયો બનાવીશ અને આવી રીતે તમને સહેલી રીતે કઈ રીતે કરવું એ તમને શીખડાવીશ, બરોબર. ચલો હવે અહીંયા થોડીક જગ્યા વધારે જોઈશે આપણે. 8 વ્યક્તિઓ છે, ABCDEFGH, બરોબર. સીધી હારમાં બેઠા છે. તેમાંથી કેટલાક ઉત્તર દિશા તરફ મોં કરીને બેઠા છે, જ્યારે અન્ય દક્ષિણ દિશા તરફ. એટલે આપણને એમ કીધું છે કે આમ સીધી લાઈન છે, અમુક ઉત્તર દિશામાં મોટું. પહેલા તો દિશાની ખબર હોવી જોઈએ. અહીંયા આપણે થોડીક દિશા વિશે માહિતી આપી દઈએ. આવી રીતે છે તો અહીંયા આપણે ઉત્તર કહી શકીએ, બરોબર. આ જે નીચેની સાઈડ છે એ આપણે દક્ષિણ, અહીંયા આપણે પશ્ચિમ, બરોબર. અને આ જે છે એ પૂર્વ દિશા. જ્યારે પણ એમ કીધું હોય કે ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેઠા છે તો લાઈનમાં શું આપણે લાઈન આપેલી હોય ઉત્તર દિશા તરફ, એટલે ઉત્તર દિશા એટલે કઈ ઉપરની દિશા તરફ મોઢું કરીને બેઠા છે. જ્યારે એમ કીધું છે દક્ષિણ દિશા તરફ છે તો આ જે લાઈનમાં છે આ નીચેની સાઈડ છે એ કઈ થઈ આપણી દક્ષિણ દિશા. મોસ્ટલી તમારે આવી રીતે 2 દિશાઓ આપેલી હશે ને ત્યારે ઉત્તર દક્ષિણ જ આપેલી હશે, બરોબર. તો આ બહુ યાદ રાખવાની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાં ભૂલ ના થવી જોઈએ કે ઉત્તર નીચે લઈએ દક્ષિણ ઉપર, એવું નહીં. તો ચલો આપણે પહેલા કન્ડિશન જોઈ લઈએ કે આપણને કન્ડિશન શું શું આપેલી છે. 8 વ્યક્તિ બેઠા છે, સીધી હારમાં બેઠા છે, અમુક ઉત્તર દિશા તરફ બેઠા છે મોઢું કરીને, અમુક દક્ષિણ દિશા તરફ, બરાબર. હવે એકબીજાની બાજુમાં બેઠેલા 2 થી વધુ વ્યક્તિઓ એક જ દિશા તરફ મોં કરીને બેઠેલા નથી. એનો મતલબ શું થયો કે જ્યારે આપણને આ લાઈનમાં બેસાડ્યા ને વ્યક્તિઓ, અહીંયા આપણે બે વ્યક્તિઓ આવી ગયા કે ભાઈ ઉત્તર દિશામાં જોવે છે, બરોબર.
ઉત્તર દિશામાં જોવે છે. તો અમે ત્રીજો વ્યક્તિ છે ને એ ઉત્તર દિશામાં નહીં હોય. આપણને શું કીધું છે કે બે થી વધુ વ્યક્તિ એક દિશા તરફ મોટું કરીને નથી બેઠા. તો અહીંયા તો 3 વ્યક્તિ ઉત્તર દિશા તરફ થઈ ગયા. એટલે એનો મતલબ શું થયો કે જે અહીંયા જે બેઠો હશે ને જે વ્યક્તિ, 2 ઉત્તર આવી ગયા. જે અહીંયા બેઠો છે ને એ પણ દક્ષિણ દિશા તરફ આવશે અને અહીંયા પણ દક્ષિણ દિશા તરફ આવશે. બરોબર. તો એ કન્ડિશન આપણને આપેલી છે. ચલો આગળ જોઈએ. દક્ષિણ દિશા તરફ મોં કરીને બેઠેલા વ્યક્તિઓની સંખ્યા ઉત્તર દિશા તરફ બેઠેલા વ્યક્તિઓની સંખ્યા કરતાં ઓછી છે. હવે અહીંયા આપણને કહી દીધું કે જે દક્ષિણ દિશામાં છે એની સંખ્યા ઉત્તર દિશા તરફ જે વ્યક્તિઓ છે એના કરતાં ઓછી છે. એનો મતલબ શું થયો કે ઉત્તર દિશામાં જે છે એ વ્યક્તિઓની સંખ્યા વધુ છે. વધુ એટલે ગ્રેટર ધેન. આ તો ખબર છે ને કે ગ્રેટર ધેન ક્યારે આવે કે જ્યારે મોટી સંખ્યા 4 ગ્રેટર ધેન 2 આવી રીતે લખી શકીએ. તો એનો મતલબ શું થયો કે ઉત્તર દિશા તરફ આપણે માની લઈએ કે 4 અને અહીંયા 2 હશે. બરોબર. આ એક આપણે લખવાની સ્ટાઇલ છે કે કઈ રીતે કન્ડિશન નોટ કરવી. કે ઉત્તર દિશા તરફ છે એ વધુ છે દક્ષિણ કરતાં. તો દક્ષિણ બાજુ છે ઓછું હોય ત્યાં આપણે અણી આવશે. બરોબર. એટલું યાદ રાખવાનું. હવે કન્ડિશનો લખીએ કે H છે H એ ઈની ડાબી બાજુથી ત્રીજા ક્રમે બેઠો છે. હવે આપણને ખબર નથી કે કઈ બાજુ બેઠો છે મોઢું કરીને, પણ આગળ થોડુંક વાંચીએ તો જે ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેઠો છે. હવે જ્યારે આવું આવે ને કે જે અલ્પ વિરામ પછી જે આપેલું હોય તો એ કોના માટે વપરાય? તો જે આ બીજો વ્યક્તિ હશે ને એના માટે આપણે અલ્પ વિરામ જે શબ્દ છે એ એના માટે હશે. ચલો શું આવ્યું આપણે કે જે ઉત્તર દિશા તરફ મોટો H એ ઈની ડાબી બાજુ ત્રીજો બેઠો છે, પણ જે ઉત્તર દિશા તરફ મોટો કરીને બેઠો છે. તો અહીંયા આપણને શું કીધું કે ઈ છે એ ઉત્તર દિશા તરફ મોટું કરીને બેઠો છે. આપણને ખબર પડી ગઈ કે ઈ જે છે એ ઉત્તર દિશા તરફ મોટું કરીને બેઠો છે. પણ શું કીધું છે કે H ડાબી બાજુથી ત્રીજા ક્રમે બેઠો છે. ઈ ના ડાબી બાજુ. તો અહીંયા H હોય તો ત્રીજો ક્રમ છે એટલે વચ્ચે 2 અને ઈ ની ડાબી બાજુથી ત્રીજા ક્રમે. બરોબર. ચલો આગળ જોઈએ. ઈના તત્કાલિક પડોશીઓ છે એકબીજાથી વિરુદ્ધ દિશા તરફ મોટું કરીને બેઠેલા છે. તો એનો મતલબ શું થયો કે ઈની જે બાજુમાં આ 2 વ્યક્તિઓ છે ને એ એકબીજા તરફ વિરુદ્ધ દિશા મોટું કરીને બેઠા છે. કાં તો આ બાજુવાળો ઉત્તર તરફ હશે અને આ દક્ષિણ તરફ, અથવા તો આ બાજુ ડાબી સાઈડ વાળો ઉત્તર તરફ જોતો હોય છે અને આ જમણી તરફ. એટલે આને આપણે આવી રીતે 2 વાર નહીં લખવાનું. ખાલી આપણે સમજવા માટે કઈ રીતે લખવાનું કે જ્યારે આવી કન્ડિશન આપી ને ત્યારે આમ કરી નાખવાનું કે ભાઈ ઈની બાજુમાં 2 ટપકા કરી નાખવાના કે 2 વ્યક્તિઓ છે, એક ઉપર જોવે છે એક નીચે જોવે. એટલે આપણે ખબર પડી જવી જોઈએ. બરોબર. કે જ્યારે કન્ડિશન મૂકીએ ને ત્યારે આપણને ખબર પડી જવી જોઈએ કે કાં તો 2 કન્ડિશન આમાં આપણે એપ્લાય થઈ શકે. હવે D એ એવી જ દિશા તરફ મોં કરીને બેઠો છે. D એ ઈ જેવી જ દિશા. ઈ છે એ કઈ દિશા છે? આપણને આપેલું છે ઉત્તર. તો D પણ આપણે ઉત્તર દિશા તરફ જ મોઢું કરીને બેઠો હશે. હવે G અને A વચ્ચે 2 વ્યક્તિઓ બેઠા છે. આપણને ખબર નથી કે G અને A વચ્ચે 2 વ્યક્તિઓ છે એટલી ખબર છે. કાં તો આવી રીતે હોઈ શકે અને કાં તો આવી રીતે હોઈ શકે. બરોબર. આપણને ખબર નથી એટલે આપણે એક જ વાર લખશું કે G અને A વચ્ચે 2 વ્યક્તિઓ છે અને બંને એક જ દિશા તરફ મોઢું કરીને બેઠા છે. તો G અને A છે ને આ બંનેની દિશા પણ એક જ છે. આપણે માની લેવાનું. આ એરા આપણે શું કરવા લખ્યા કે G અને A ની બંને દિશા એક જ છે. કાં તો બંને ઉપર જોઈને બેઠા છે કાં તો બંને નીચે જોઈને બેઠા છે. આપણે ખાલી આ એરા મારી દીધા એટલે આપણને ખબર પડી ગઈ કે 2 એક જ દિશામાં જોઈ રહ્યા છે. બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. E અને F વચ્ચે 3 વ્યક્તિઓ બેઠેલા છે. E અને F વચ્ચે 3 વ્યક્તિઓ છે.
હવે કીધું છે કે જે હારના એક છેડે બેઠેલા છે. હવે જો અમે હમણાં શું કીધું કે જ્યારે જે આપેલું હોય ને જે ત્યારે જે બીજો વ્યક્તિ હોય ને એના માટે વપરાય. તો એનો મતલબ શું થયો કે એફ છે એ છેડે બેસે છે. આવી રીતે લખી નાખવાનું એટલે તમારે પછી આ ઉપર આટલું બધું બીજી વાર વાંચવાની જરૂર નહીં પડે. ખાલી આટલી જે આપણે નોટ કરીને કન્ડિશન એમાંથી જ આપણે ડાયરેક્ટ પઝલ બનાવી શકીએ. બરોબર. હવે બી એ ડી ની ડાબી બાજુથી બીજા ક્રમે બેઠો છે. આ બી છે એ ડી ની ડાબી બાજુથી, તો ડી આ બાજુ હોય છે તો એની ડાબી બાજુથી બીજા ક્રમે બેઠો છે. હજી આપણે દિશા તો આપણે કંઈ કરી જ નથી, ખાલી કન્ડિશન જોઈએ છે. તે જ રીતે ડી એ બી ની ડાબી બાજુથી બીજો. અહીંયા શું કીધું છે, પહેલા તો બી ડી ની ડાબી બાજુથી બીજો છે અને પછી ડી પણ બી ની ડાબી બાજુથી બીજો છે. એટલે આવી કન્ડિશન બનશે. હવે આ કઈ રીતે બનશે કે કાં તો આવી રીતે હશે, સોરી આવી રીતે હોય ને, જ્યારે જો આ જે વ્યક્તિ છે એની ડાબી બાજુથી આ થઈ ગયો બીજો, બરોબર. અને આ જે વ્યક્તિ નીચે જોવે છે તો નીચે જોવે છે એની ડાબી બાજુ કઈ થાય, આ સાઈડ થશે ડાબી બાજુ, બરોબર. તો એની ડાબી બાજુથી આ પણ બીજો થઈ ગયો. એટલે ડી અને બી આપણે આવી રીતે બનશે. બરોબર. જ્યારે આપણે પઝલ બનાવીએ ને સ્ટાર્ટ કરીને ત્યારે હું તમને આ હજી એકવાર સમજાવી દઈશ. અને ના સમજાય તો વિડીયો બીજી વાર જોઈ લેવાનો, એમાં આપણે શરમ નહીં રાખવાની. રીલ્સ જોવા કરતા તો આ વિડીયો જોવા સારા. આમ કીધું છે, આગળ શું કીધું છે કે બી કે ડી હારના છેડે બેઠેલા નથી. આપણે અહીં લખી નાખીએ કે આ બંનેમાંથી એક પણ છેડે નથી બેઠેલા. બરોબર. જી એ સી ની બાજુમાં બેઠો નથી. આપણે હમણાં કઈ રીતે કન્ડિશન નોટ કરવાની કે જી ની બાજુમાં સી નથી. ચલો હવે આને આપણે આગળના પેજ ઉપર કોપી કરી લઈએ એટલે આપણે પઝલ જલ્દી બનાવવાની થઈ જાય. બરોબર. કેમ કોપી ના થયું ભાઈ? કોપી થઈ ગયું, રેડી. ચલો થોડુંક નાનું પણ કરી નાખીએ એટલે આપણે જગ્યા વધારે મળે. બરોબર. ચલો હવે આપણે બનાવવાની શરૂઆત કરશું પઝલ બનાવવાની. પહેલા તો આપણે કેટલા વ્યક્તિ આપ્યા હતા? 8 વ્યક્તિ આપેલા હતા. બરોબર. હવે આપણને ખબર નથી 8 વ્યક્તિ, તો આપણે અમુક શું કરશે ભાઈ, ગમે ત્યારે પહેલા આમ 8 વ્યક્તિ ગોઠવી દેશે. એમ નહીં કરવાનું. આપણે પહેલા તો આપણને એક કન્ડિશન આપેલી છે, ઈ અને એફ વચ્ચે 3 વ્યક્તિ છે અને એફ છેડે છે. સૌથી વધુ આપણને અહીંયા શું દેખાય છે? જો અહીંયા ઈ દેખાય છે, અહીંયા ઈ દેખાય છે, અહીંયા ઈ દેખાય છે, અહીંયા ઈ દેખાય છે. તો પહેલા આપણે ઈ આવતો હોય ને સૌથી વધુ જે આવતું હોય એ કન્ડિશન આપણે પહેલા મૂકવાની. તો ચલો અહીંયા આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ કે એફ છેડે છે અને 3 છોડીને ઈ છે. આપણને ખબર નથી કે કઈ સાઈડ એફ છે. બરોબર. અહીંયા હજી આપણે દિશા નહીં આપીએ, ખાલી 3 છોડીને 1 2 3 અહીંયા એફ છે અને અહીંયા ઈ આપણને ખબર છે કે ઉત્તર દિશા. અહીંયા ઉપર થશે ઉત્તર અને નીચે થશે દક્ષિણ. બરોબર. તો 3 છોડીને ઈ મળી ગયો, 1 2 3 ઈ મળી ગયો. હવે આગળ કન્ડિશન જોઈએ. ઈ ને આપણને બીજી શું કન્ડિશન આપી છે કે ઈ ના ડાબેથી બીજો
એચ બેઠો છે. હવે ઈ ઉપર જોઈ રહ્યો છે તો ડાબી સાઈડ કઈ થશે? આ સાઈડ થશે, બરોબર. તો શું છે? 2 છોડીને એચ છે. એક અને 2 છોડીને અહીંયા આપણે એચ મળી ગયો. હવે આમાં જોઈએ તો આમાં પણ ઈ ઉપર જોઈ રહ્યો છે તો આપણે ડાબી સાઈડ મૂકવા જોઈશે. તો 1 અને 2 છોડીને અહીંયા આપણને એચ મળી ગયો, બરોબર. હવે આગળ આપણને શું કીધું છે? બીજી કઈ કન્ડિશન આવશે? જી અને એ વચ્ચે 2 છે. હવે તમે જુઓ કન્ડિશન આપણી પાસે કેટલા અહીંયા વ્યક્તિઓ કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8. આપણે 8 વ્યક્તિ આપેલા છે, બરોબર. તો 8 વ્યક્તિ થઈ ગયા. અહીંયા કેટલા થયા? 1 2 3 4 5 અને એફ તો છેડે છે તો આ જે આગળના હશે 5 થયા, 6 7 અને 8. 3 વ્યક્તિઓ આ સાઈડ હશે, બરોબર. તો હવે આપણે આગળ બીજી કન્ડિશન જોઈએ તો બી અને ડી એકબીજાના ડાબી સાઈડ બેઠા છે, જો. અને બેમાંથી એક પણ છેડે નથી. એનો મતલબ શું થયો? કે અહીંયા પણ બી અને ડી અહીંયા નહીં આવે, આ પહેલી કન્ડિશન માટે. અને બીજી છે કન્ડિશનમાં તો આપણે 8 વ્યક્તિ થઈ ગયા છે, બરોબર. તો એમાં આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે જી અને એ વચ્ચે 2 છે. હવે તમે આ પહેલા કન્ડિશનમાં આપણે જુઓ કે જી અને એ વચ્ચે 2 છે. આપણે ખાલી કઈ રીતે કરવાનું? અહીંયા જી મૂકીએ, આપણને ખબર નથી કઈ દિશામાં જોવે છે. અહીંયા જી અથવા એ મૂકીએ તો આ 2 છોડીને એ, બરોબર, અને જી આવી રીતે હોઈ શકે. પણ હવે જુઓ કે બી અને ડી વચ્ચે 1 હોવો જરૂરી છે. આ કન્ડિશન જુઓ. હવે આપણે અહીંયા તમે જુઓ, અહીંયા તો બી અને ડી નહીં આવે. તમે અહીંયા મૂકશો તો અહીંયા 1 છોડીને ડી આવવો જોઈએ. અહીંયા આવે છે, નથી આવતો, બરોબર. એવી રીતે બીજી રીતે આપણે કન્ડિશન જોઈએ. જી અને ઈ ચાલો અહીંયા નથી મૂકતા, આપણે જી અને 2 છોડીને એ અહીંયા મૂકીએ છીએ, બરોબર. અથવા અહીંયા એ મૂકીએ અને નીચે જી મૂકીએ. હવે એમ કીધું છે કે અહીંયા આપણે બી અને ડી તો આવવાના છે ને, અહીંયા બી અથવા ડી અહીંયા મૂકીએ તો અહીંયા 1 છોડીને આપણે બીજી બાજુ ડી અને બી આવવો જોઈએ, પણ એ આવતો નથી. તો એનો મતલબ શું છે? કે પહેલી કન્ડિશનમાં આપણે કંઈ થશે નહીં. હવે આગળની બીજી કન્ડિશન છે એ આપણે જોઈશું. જી અને એ વચ્ચે 2 છે. આને આપણે ક્લિયર કરી નાખીએ, બરોબર. તમારે ફરીવાર જોવું હોય તો કન્ડિશન પાછી જોઈ લેજો, બરોબર. ચલો પહેલી કન્ડિશન છે, આપણે એને થોડુંક ઉપર લઈ લઈએ. હવે આગળ જોઈએ. હવે આપણને આટલું તો મળી ગયું, ફાઇનલ થઈ ગયું કે અહીંયા આપણે આવશે. આ નીચે આપણે દક્ષિણ દિશા છે, બરોબર. હવે આગળ જોઈએ. પહેલા તો સૌથી પહેલા આ જ કન્ડિશન જુઓ તમે કે જી અને એ વચ્ચે 2 છે. તમે જી અહીંયા રાખશો તો 1 અને 2 છોડીને અહીંયા એ આવશે, બરોબર. તો અહીંયા પણ આપણે આ જે બીજી કન્ડિશન છે કે બી અને ડી વચ્ચે 1 હોવો જોઈએ, એ થતી નથી. તો એ આપણી કન્ડિશન કેન્સલ થઈ જશે. હવે જી અહીંયા લઈએ, 1 2 છોડીને અહીંયા એ લઈએ. અથવા તો બીજી કન્ડિશન શું થાય કે અહીંયા એ હશે અને અહીંયા જી હશે. આપણે જે કન્ડિશન આવશે ને એ આપણે પછી ફાઇનલ કરી દઈશું. અત્યારે તો આપણને આટલી ખબર છે કે જી અને એ વચ્ચે 2 વ્યક્તિઓ છે. તો થઈ ગયા. આ બાજુથી ને પણ 2 વ્યક્તિ, આ બાજુથી પણ 2 વ્યક્તિ. હવે આગળ જોઈએ કે આપણને એમ કીધું છે કે ડી ની ડાબી બાજુ બી છે અને અહીંયા બી ની ડાબી બાજુ પણ ડી છે. હવે જો અહીંયા આપણે ડી મૂકીએ, ડી આપણે એમ ધારી લઈએ કે, અને બીજી આપણને ખબર છે કે ડી ઉત્તર દિશા તરફ છે, બરોબર. એ આપણે કન્ડિશન મિસ થઈ ગઈ. ડી ઉત્તર દિશા તરફ છે. હવે આમાં કઈ રીતે કે અહીંયા ડી આપેલી હોય, ડી તમે રાખશો, અહીંયા ઉત્તર દિશા તરફ છે તો ખબર જ છે. અહીંયા ડી મૂકશો ત્યારે આ બાજુ બી મુકાય, આ સાઈડ બી નહીં આવે. તો એનો મતલબ શું થયો કે આપણે ડી જે છે એ જે
ડી અહીંયા જ મૂકવો પડશે અને એ છે ઉત્તર દિશા તરફ જોઈ રહ્યો છે, બરોબર. તો અહીંયા ડી આપણે ફાઇનલ થઈ ગયો, બરોબર. અને ડી ની અહીંયા બી. હવે એમ કીધું છે કે બી ની ડાબી બાજુ ડી હોવો જરૂરી છે. તો બી જો નીચે જોતો હોય, બરોબર, તો જે નીચે જોતો હોય, મેં હમણાં જ કીધેલું કે નીચે જોતો હોય તો એની ડાબી સાઈડ આ થશે અને આ એની જમણી સાઈડ થશે. આ ડાબી સાઈડ થશે, આ જમણી સાઈડ. અને જો ઉપર જોતો હોય તો આ ઉપર જમણી સાઈડ થશે અને આ બાજુ ડાબી સાઈડ, બરોબર. આપણે બી નીચે જોતો હોય ત્યારે જ એની ડાબી સાઈડમાં ડી આવશે, બરોબર. તો અહીંયા ફાઇનલ થઈ ગયું. હવે આપણને કયો હોય તો એ બી સી બાકી છે, બરોબર. સી અહીંયા ફાઇનલ થઈ ગયું. હવે દિશાઓ આપણે આપવાની બાકી છે હજી. તો હવે એમ કીધું છે કે દિશાઓ જોઈતી હોય તો અહીંયા પણ આપણને કન્ડિશન આપી છે કે ઈ ની જે આજુબાજુના છે એકબીજાની વિરુદ્ધ દિશામાં. અહીંયા ઈ ની બાજુ વાળો નીચે જોવે છે, તો આ જે છે એ ઉપર જોતો હોય છે, બરોબર. હજી આપણે એ અને જી આ જે છે એ તો બાકી જ રાખ્યું છે, એ આપણે છેલ્લે જોઈશું કે શું આવે છે. હા, સોરી, આ કન્ડિશન આપણે આપેલી છે કે જી ની બાજુમાં સી નથી. હવે તમે અહીંયા જી લ્યો, અહીંયા તો બાજુમાં સી આવી ગયું, એનો મતલબ શું થયો કે અહીંયા જી નહીં આવે તો શું આવશે, એ આવશે. જો અહીંયા એ લઈએ તો અહીંયા જી આવી જશે ફાઇનલ, અહીંયા એ નહીં આવે, બરોબર. તો આપણે એને કેન્સલ કરી નાખીએ, અહીંયા ફાઇનલ કરી દઈએ કે અહીંયા આપણો એ આવી ગયો અને અહીંયા આપણો જી આવી ગયો. હવે આગળ દિશાઓ આપણે આપવાની છે કે ઈ ની ડાબી બાજુ, સોરી, બંને બાજુના આપણે દિશાઓ આપી દીધી કે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં હતા, બરોબર. હવે કેટલી રહી બાકી? 1, 2, 3 દિશા ઉત્તર તરફ આવી ગઈ છે, 3. આગળ કન્ડિશન બાકી રહી ગઈ છે કઈ? એકવાર જોઈ લઈએ. એકવાર બી અને ડી ડાબી બાજુ, બીજો ડી કે આર ના છેડા નથી, જી એ સી ની બાજુમાં નથી, ડી એ ઈ જીવિત દિશા તરફ મોં કરીને બેઠો છે. હા, સોરી, આપણે રહી ગયું કે ડી અને ઈ એક જ દિશા તરફ છે, એ પણ આવી ગયું છે. એના તાત્કાલિક પડોશીઓ એકબીજાના વિરુદ્ધ દિશા તરફ છે, એ પણ આવી ગયું. જી અને એ વચ્ચે 2 વખત. અચ્છા, હવે આપણે અહીંયા આ કન્ડિશન જોવાની રહી ગઈ કે જી અને એ બંને એક જ દિશા તરફ જોઈ રહ્યા છે, બરોબર. હવે જો અહીંયા તો 3 ઓલરેડી આવી ગયા છે. હવે જો જી અને એ આપણે એક જ દિશા તરફ છે તો અહીંયા તો એ આપણે ઉપર જોઈ રહ્યો છે, ફાઇનલ થઈ ગયું છે. તો જી પણ છે એ ઉપર જોઈ રહ્યો હશે. તો આપણે ઉત્તર દિશા તરફ કેટલા? 1, 2, 3 અને 4 થઈ ગયા છે, બરોબર. હવે આગળ જોઈએ હજી કે બીજી કન્ડિશન શું હતી કે 2 વ્યક્તિઓ છે ને, 3 વ્યક્તિઓ એક સાથે એક જ દિશામાં ના જોઈ શકે. એ મેં સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં સમજાયેલું. અહીંયા 2 ઉપર થઈ ગયા તો ત્રીજો જે હશે એ નીચે જોતો હશે, બરોબર. બીજી માર્કરથી ત્રીજો છે એ નીચે જોતો હશે. હવે બીજું પણ એમ કીધું હતું કે જે છેડા બેઠા છે ને એકબીજાના, એ વિરુદ્ધ દિશાઓ જોઈ રહ્યા છે, બરોબર. સોરી, 1 મિનિટ, જોઈ લઈએ આપણે કન્ડિશન. તેમાંથી કેટલાક ઉત્તર દિશા તરફ, અન્ય દક્ષિણ દિશા તરફ એક બાજુના બેઠેલી. એ ચીની ડાબી બાજુથી, ચલો છોડો, અહીંયા જોઈ લઈએ. હવે અહીંયા 2 થઈ ગયા છે આપણે, તો જે સી છે એ નીચે જોતો હશે, ફાઇનલ થઈ ગયું. સી નીચે જોતો હશે. તો આપણે નીચે જોવા વાળા કેટલા થયા? સી, પછી બી અને એફ, 3 આ થયા. હવે જો એચ ને આપણે નીચે જોઈએ તો નીચે જોવા વાળા પણ 4 થઈ જાય અને ઉપર જોવા વાળા પણ 4 થઈ જાય. પણ આપણને શું કીધું છે કે ઉત્તર દિશા તરફ જે હોય એ વધારે છે, તો એ જ છે આપણે ઉપર લેવો પડે. અહીંયા 5 ઉપર જોઈ રહ્યા હોય અને 3 નીચે,
તો આ આપણી ફાઇનલ થઈ ગઈ પઝલ સોલ્વ. જો તમારે વિડીયો ગમ્યો હોય તો તમે તમારા જે તૈયારી કરતા મિત્રો છે એમને શેર કરો કે આવી રીતે પઝલ શીખડાવવાનું શરૂ કરેલું છે. અને મારી ટેલિગ્રામ ચેનલ છે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા. સર્ચ મારશો એટલે તમને મળી જશે ચેનલ, જોઈન કરી લેજો. એમાં 500 મેમ્બર છે અત્યાર સુધીમાં, એટલે તમને મળી જશે, તો જોઈન કરી લેજો. બરોબર, થેન્ક યુ.